ભારતમાં અમુક સ્થાનો એવા છે જ્યાં પ્રકૃતિ માત્ર એક દ્રશ્ય નથી હોતી પણ એક જીવંત મંત્ર બની જાય છે. ચાલો આજે ઓમકારેશ્વરની એ જ પવિત્ર ગાથામાં ડૂબકી મારીએ. મધ્યપ્રદેશમાં માં નર્મદાના ખોળામાં એક એવો ટાપુ છે જેનો આકાર કુદરતે પોતે ઓમ જેવો ઘડ્યો છે. અને બસ અહીં જ બિરાજે છે ઓમકારેશ્વર, 12 જ્યોતિર્લિંગોમાંનું એક. આ જગ્યા માત્ર એક મંદિર નથી પણ અહંકાર પર નમ્રતાની જીતનો જીવતો જાગતો સંદેશ છે. આ સ્થળની કથા જોડાયેલી છે એક પર્વતના અભિમાન અને આના અદ્ભુત પરિવર્તન સાથે. કથાઓ અનુસાર એક સમય એવો આવ્યો જ્યારે વિંધ્ય પર્વતને પોતાની ઊંચાઈનું અભિમાન થયું. એને થયું કે હું દેવલોકના મેરુ પર્વતથી પણ મોટો બની જાઉં. પણ આ અહંકારે સૃષ્ટિનું સંતુલન જોખમમાં મૂકી દીધું. ત્યારે દેવોએ વિંધ્યને સાચો માર્ગ બતાવ્યો. કહ્યું કે સાચી મહાનતા ઊંચાઈમાં નથી પણ નમ્રતામાં છે. આ સત્ય સમજાયું અને વિંધ્યએ નર્મદા કિનારે કઠોર તપસ્યા શરૂ કરી. વર્ષો સુધી એના કણકણમાંથી માત્ર એક જ ધ્વનિ ગુંજતો રહ્યો, ઓમ નમઃ શિવાય. અને એની અતૂટ ભક્તિના કારણે એ જ દિવ્ય ઓમ ધ્વનિમાંથી સ્વયં ભગવાન શિવ પ્રગટ થયા. અને શિવે એને બ્રહ્માંડનું સૌથી મોટું સત્ય શીખવ્યું, વિંધ્ય, ઊંચાઈ તને મહાન નહીં બનાવે, તારી નમ્રતા બનાવશે. આ જ જ્ઞાન, આ જ આ પવિત્ર સ્થાનનો પાયો છે. જે ક્ષણે વિંધ્ય પર્વતે પોતાનો અહંકાર ઓગાળીને સમર્પણ કર્યું, બસ એ જ સ્થાન ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ તરીકે પવિત્ર બન્યું. આ ઘટના આપણને શીખવે છે કે જ્યાં અહંકાર ઝૂકે છે ને ત્યાં જ દિવ્યતા પ્રગટ થાય છે. પણ આ કથા અહીં પૂરી નથી થતી. આ દ્વીપના ઇતિહાસમાં એક રાજાની ભક્તિનું એક સુંદર પ્રકરણ પણ જોડાયેલું છે. સૂર્યવંશી રાજા માંધાતા. એમની પાસે દુનિયાની બધી જ સંપત્તિ અને શક્તિ હતી, પણ એમના હૃદયમાં એક ખાલીપો હતો, એક તરસ હતી આત્મિક શાંતિની. એમની પાસે બધું જ હતું સિવાય કે મનની શાંતિ. એટલે એમણે રાજપાટ છોડીને નર્મદા કિનારે તપસ્યાનો માર્ગ પસંદ કર્યો. એમની નિસ્વાર્થ ભક્તિ જોઈને ભગવાન શિવ એટલા પ્રસન્ન થયા કે એમણે અહીં કાયમ માટે નિવાસ કર્યો. અને એટલે જ આ ટાપુ માંધાતા દ્વીપ તરીકે પણ ઓળખાય છે. આ શીખવે છે કે ભગવાનની નજરમાં રાજા અને રંક બંને એક સમાન છે. ચલો હવે ઓમકારેશ્વરની એ અનોખી ઓળખને સમજીએ, જે પ્રકૃતિ અને આધ્યાત્મિકતાની એક કરી દે છે. નર્મદા માત્ર એક નદી નથી, એ ભારતની સૌથી પવિત્ર અને પ્રાચીન નદીઓમાંની એક છે. શાસ્ત્રોમાં તો એમ પણ કહ્યું છે કે ગંગામાં સ્નાન કરવાથી પુણ્ય મળે છે, પણ નર્મદાના તો માત્ર દર્શન કરવાથી જ આત્મા શુદ્ધ થઈ જાય છે. અને અહીં સૌથી અદ્ભુત વાત શું છે ખબર છે? નદી અહીં 2 ભાગમાં વહેંચાઈને આ ટાપુને એવી રીતે ઘેરી લે છે કે આકાશમાંથી જોઈએ તો કુદરતી રીતે જ ઓમનો આકાર બને છે. આ કોઈ માનવસર્જિત ચમત્કાર નથી, પણ પ્રકૃતિનો સીધો આધ્યાત્મિક સંદેશ છે. ઓમકારેશ્વરમાં એક બહુ જ અનોખી પરંપરા છે. અહીં 2 મુખ્ય મંદિરો છે, ટાપુ પર ઓમકારેશ્વર અને સામે કિનારે મમલેશ્વર. માન્યતા એવી છે કે જ્યોતિર્લિંગ 2 ભાગમાં વહેંચાયેલું છે અને યાત્રા ત્યારે જ પૂર્ણ ગણાય જ્યારે ભક્તો બંને મંદિરોના દર્શન કરે. આ એકતાના મહત્વનો બહુ મોટો સંદેશ છે. તો સવાલ એ થાય કે આજના આધુનિક સમયમાં લોકો આ પવિત્ર ભૂમિની યાત્રા શા માટે કરે છે? તેઓ અહીં શું શોધવા આવે છે? લોકો અહીં આવે છે પોતાના અહંકારને ઓગાળવા, મનને શાંત કરવા અને બ્રહ્માંડના એ મૂળભૂત ધ્વનિ ઓમનો અનુભવ કરવા. આ એ જ ભૂમિ છે જ્યાં મહાન આદિ શંકરાચાર્યને તેમના ગુરુ મળ્યા અને જ્ઞાન પ્રાપ્ત થયું. એટલે આ સ્થળ ભક્તિ અને જ્ઞાન બંનેનું સંગમ છે. આ સ્થળ દરેક યાત્રાળુને એક ઊંડો પ્રશ્ન પૂછે છે. અહીં આવ્યા પછી આપણે આપણા જીવનનો કયો અહંકાર, કયો ગર્વ પાછળ છોડી જવા તૈયાર છીએ? તો અંતે ઓમકારેશ્વરની આ કથાઓ અને આ ભૌગોલિક રચના આપણને જીવનનો કયો ગહન સાર શીખવે છે? ચાલો સમજીએ. ઓમકારેશ્વરના 3 મુખ્ય ઉપદેશો છે. પહેલો, અહંકાર જીવનનું સંતુલન બગાડે છે. બીજો, સાચી નમ્રતા દિવ્યતાને આકર્ષે છે. અને ત્રીજો, ઓમ એ માત્ર એક શબ્દ નથી, એ તો આખી સૃષ્ટિનો આધારભૂત ધ્વનિ છે. આ પવિત્ર સ્થળ આપણને યાદ અપાવે છે કે શિવ કોઈ પથ્થરની મૂર્તિમાં બંધાયેલા નથી. શિવ એ પવિત્ર ધ્વનિમાં છે. શિવ આપણી અંદર છે. અને આ જ ઓમકારેશ્વરનો અંતિમ અને સૌથી ગહન સંદેશ છે. નર્મદાની લહેરો આજે પણ જાણે એ જ વાત કહેતી હોય કે જ્યારે મન નમે છે
ત્યારે શિવ પ્રગટ થાય છે. જો આ કથાઓ તમારા હૃદયને સ્પર્શી ગઈ હોય અને તમને આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરાવ્યો હોય તો અમારી સાથે દેશ કી વિરાસત સાથે જોડાયેલા રહો. સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી આપણી વિરાસતની આવી કોઈ ગાથા તમે ચૂકી ન જાઓ. અહીં આપણે માત્ર ઇતિહાસ નથી જાણતા, આપણે એમાં છુપાયેલા જીવનના ઊંડા સંદેશને સમજીએ છીએ. આ ભક્તિમાં જોડાવા માટે કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય જરૂર લખજો.